ધ યુવા પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વુમન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા ચેમ્બર દ્વારા છેલ્લા 3 વર્ષથી આ સમિટનું આયોજન કરવામાં આવે છે, જેમાં બહેનોનું સન્માન કરી તેમને બિરદાવવામાં આવે છે. એવી બહેનો કે જેઓએ અલગ અલગ ક્ષેત્રમાં શૂન્યમાંથી સર્જન કર્યું હોય તેવા બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોરબંદરના આર્યકન્યા ગુરુકુળના રંજનાબેન મજીઠિયા, રીચા ભદ્રેચા, તારા જોશી અને યોગિતા લોઢારીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી, લાયોનેસ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરલબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધ યુવા પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ આકાશ લાખાણી, ઉપપ્રમુખ શ્યામ રાયચુરા અને મોહિલ ગોંધિયા, મંત્રી યશ બુદ્ધદેવ અને ખજાનચી રાજ પોપટ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આકાશ લાખાણી, પ્રમુખ યુવા ચેમ્બર. આજરોજ 9 માર્ચ 2024ના રોજ યુવા ચેમ્બર દ્વારા વુમેન્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટનું આયોજન અમે છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ. અમે એવું કરીએ છીએ કે અલગ અલગ ક્ષેત્રમાં આવતી શૂન્યમાંથી સર્જન કરતી મહિલાઓનું સન્માનિત કરીએ છીએ. તે એવી બહેનો હોય છે જે કોઈ બી પ્રકારના વ્યાપાર વ્યવસાય સાથે સંકળાયેલી હોય છે અને તેમાં કોઈને કોઈ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય છે. આજરોજ અમારા દ્વારા યોગિતાબેન લોઢારી, રંજનાબેન મજીઠિયા, તારાબેન જોશી તથા રીચાબેન ભાદરેચાનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પોરબંદર શહેર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી તથા લાયન્સ ક્લબના ગવર્નર હિરલબા જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો તથા વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે, હું ડૉક્ટર રંજના મજીઠિયા, આચાર્ય આર્યકન્યા ગુરુકુલ, ગુજરાતી માધ્યમ. આજે યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સે એક એવા કાર્યક્રમનું આયોજન કરેલું જે સ્ત્રી સશક્તિકરણથી પણ એક કદમ ઉપરનું કહી શકાય, કેમ કે આ કાર્યક્રમ હતો નારી વંદના કાર્યક્રમ. નારીનો જે રોલ છે એનું વર્ણન કરવું અશક્ય છે, કેમ કે પ્રાચીન નારીથી લઈને અર્વાચીન સમય સુધી જોઈએ તો એ દરેક ક્ષેત્રે સફળ રહી છે. હાલાકી એ વાત અલગ છે કે યુગ પ્રમાણે એમાં બદલાવ જરૂર આવ્યા, પણ અત્યારે જે યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર કામ કરી રહી છે એ કાબિલે દાદ છે. મને એ યુવાઓમાં વિવેકાનંદના એવા નચિકેતાના દર્શન થાય છે કે જે આવા જુદા જુદા આયામોનું કામ કરી આ જુદા જુદા આ ક્ષેત્રે કામ કરનારાને પ્રોત્સાહિત કરી અને ખરેખર સમાજને ઉચ્ચતમ સુધી લઈ જવાનું એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે. હું રંજના મજીઠિયા ખાસ એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે આવા કાર્યક્રમમાં મને પસંદ કરી મારી 50 વર્ષની જર્નીને આટલા લોકો સુધી પહોંચાડવાનો એક અવસર આપ્યો. એ માટે એમના તરફ ઋણ સ્વીકાર કરું છું. વધુ ને વધુ આવા કામો કરવાની પ્રભુ એમને શક્તિ આપે એવી અભ્યર્થના સાથે અસ્તુ. હેલો, માય નેમ ઇઝ રીચા ભદ્રેચા અને હું એક મોડલિંગ ફિલ્ડમાં છું અને સાથે સાથે યુટ્યુબ ચેનલ છે અને હું ડાન્સ કોરિયોગ્રાફર છું. લાસ્ટ 5-6 યર્સથી પ્રોફેશનલી ડાન્સ કોરિયોગ્રાફી કરું છું અને આજે યુવા ચેમ્બર દ્વારા ઇવેન્ટ યોજવામાં આવેલો હતો, જેમાં નારી શક્તિને આગળ વધારવા માટે અને પ્રોત્સાહન આપવા માટે ઇવેન્ટ યોજાયેલો હતો, જેમાં મારું સિલેક્શન થયેલું છે અને જેના માટે હું ખૂબ જ આભારી છું યુવા ચેમ્બરનો. સો થેન્ક યુ સો મચ. તારા જોશી, હું એઝ અ સ્ટીપલિંગ આર્ટિસ્ટ તરીકે ગુજરાતમાં કામ કરી રહી છું. આજે વુમન્સ ડેના સેલિબ્રેશન નિમિત્તે યુવા ચેમ્બર્સ દ્વારા મારું સિલેક્શન થયું હતું, જેમાં મને સન્માન આપવામાં આવ્યું હતું. તે બદલ યુવા ચેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર. હું દોઢથી પેઇન્ટિંગ કરું છું, કે જેમાં કહેવાય ને કે હજારોની સંખ્યામાં દોઢથી આખું પેઇન્ટિંગ બનતું હોય છે, જેને સ્ટીપલિંગ આર્ટ કહેવામાં આવે છે, સ્ટીપલ કહેવામાં આવે છે અને દોઢ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. યોગિતા લોઢારી, હું પાવર હાઉસ ફિટનેસ જીમમાંથી આવું છું. ફિટનેસ ટ્રેનર છું, જે ગર્લ્સ માટે
હેલ્થમાં કામ કરું છું. થેન્ક યુ યુવા ચેમ્બર ઓફ પોરબંદર જેને મને અહીંયા બોલાવી છે.